આખી ડુંગળીનું શાક તો ફ્રેન્ડ્સ તમે બહુ ખાધું. એકવાર જો આ રીતે બનેલું લસણનું શાક ખાઈ લેશો ને ફ્રેન્ડ્સ તો બધા શાક ભૂલી જશો. એટલું સરસ ટેસ્ટમાં બનીને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ. તો સૌથી પહેલાં આપણે લસણને સારી રીતે 2 થી 3 પાણીએ ધોઈ લેવાનું છે. જો કોઈ કળી ખરાબ લાગે તો આપણે તે કાઢી નાખવાની છે. આ રીતે ઘસીને 2 થી 3 પાણીએ સારી રીતે સાફ કરી લેવાનું ને એક પડ આપણે ઉખાડી લેવાનું છે ફોતરાનું. અને આ સબ્જી દેશી ચૂલે બનેલું હોય તો આનો ટેસ્ટ કંઈક અલગ જ આવે છે. તો આપણે આ રીતે લસણને સારી રીતે સ્ટીમ થવા માટે રાખી દેવાનું છે. ઉપર આપણે હળદર પાવડર અને નમક ઉમેરી દેવાનું છે. અને આ રીતે ડીશ ઢાંકીને ઉપરથી પાણી રાખી દેવાનું થોડું એવું. તમે જોઈ શકો છો લસણ સારી રીતે 20 થી 25 મિનિટમાં આ રીતના સ્ટીમ થઈ ગયું છે. તો હવે વઘાર માટે તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે આપણે રાઈ જીરું અને ક્રશ કરેલું લસણ, મીઠા લીમડાના પાન ઉમેરી દેશું અને સારી રીતે વઘારને થવા દેશું. પછી તેની અંદર આપણે ડુંગળી અને ટમેટાને સારી રીતે સાતળી લેવાના છે. પછી આપણે લાલ મરચું પાવડર, હળદર પાવડર ને સ્વાદ અનુસાર નમક ઉમેરવાનું છે. સારી રીતે તેલ અલગ થઈ જાય ત્યાં સુધી થવા દેશું. પછી ગ્રેવીમાં આપણે પાણી ઉમેરવાનું છે. ટમેટા અને ડુંગળીને સારી રીતે સાતળીને પછી જ પાણી ઉમેરવાનું છે. પછી ગ્રેવી ઉકળે એટલે આપણે લસણ ઉમેરી દેશું અને ઉપરથી આપણે ક્રશ કરેલું ચવાણું ઉમેરી દેશું અને સબ્જી તૈયાર થઈ જાય ને પછી ઉપરથી ધાણા જીરું પાવડર અને ગરમ મસાલો ઉમેરી દેશું. તો તૈયાર છે ફ્રેન્ડ્સ આખા લસણનું શાક, જે બાજરાના રોટલા સાથે ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ. તો રેસીપી સારી લાગી હોય ફ્રેન્ડ્સ તો ફોલો કરજો.